જગા જગા તો ખરેખર એવો દાડો ઉગ્યો ને ખરેખર હું કેવું એ ખબર નહીં પડતી મિત્રો. ખરેખર આજની તારીખમાં અંદર એટલા બધા હેરાન થયા ને કે ખરેખર ઓમાં ભગવાન માતાજીની મહેરબાની કહેવાય કે બચી ગયા. ખરેખર આજની તારીખમાં તો બચીએ ના ગયા. આટલા બધી ઘરની ફેમિલી હતી, કોઈ બહારનું કોઈ સહ નહીં, બધા ઘરની ફેમિલી જ છીએ. પંકજની સગાઈમાં આવ્યા હતા તો સગાઈમાં ફેરફાર થઈ ગયો છે અને પંકજને ફુલાર કરીને હવે સીધા અમે ઘેર જઈશું. તો ફુલાર તમે બ્લોગમાં જોવાનું ચાલુ રાખજો, આપણે ફુલાર થાય એ તમને બતાવીશું. તો જય માતાજી મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો આજે આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને સમય થઈ ગયો છે 11:24. આપણે આટલા વાગે અમદાવાદ જવા નીકળી ગયા છે. બહારના ડાલું આવી ગયું છે તો બધા તૈયાર થઈ અને બધા ડાલામાં બેસી ગયા. તો આપણે હવે હેડીએ. તો આ બાજુ કુલદીપજી તૈયાર થઈ ગયા. જય માતાજી. તો આપણે હવે નીકળી જઈએ છીએ અમદાવાદ જવા માટે. તો તમે જોઈ શકો છો ડાલું આવી ગયો અને બધે બધા તૈયાર થઈ અને બધે બધો ડાલામાં બેસી ગયો. જા આગળ ડાલા પણ બેસી જા. પપ્પા અને ભાભી આગળ બેઠા. જય માતાજી. જય માતાજી બા. જય માતાજી. જ્યાં બે જા રે બે આવો. કુલદીપ આગળ નહીં બે જા. આ બાજુ ચેતનજી બેઠા. આખું ડાલું ભરાઈ ગયું તો જગ્યા રાખીને જુઓ. તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. તો મનુભાઈ તમારું કેવું થાય બોલજો. હા વખત તો ગયો અહીંયા કેમ ખાધું બાકી કેટલા વાગે ખાધા ભેગા થવા? 4 વાગે. હા કોઈ નક્કી ના કહેવાય. 4 વાગે ને 5 વાગે જેમ અમદાવાદ કોઈ હોય ઢુકડું નહીં પડ્યું. 3 વાગે તો પક્ષ. હા 3 વાગે પક્ષ. તો આ બાજુ બધા ફેમિલી મેમ્બર બધા બેઠા અને હજી તો આગળ બધા માણસો ઊભા. કેટલા જણા એ આગળ? હા જો જોઈ શકો છો. આ જો બધા કોમેડી એક્ટર આવી ગયા. જુઓ બે ગયા ક્યારની વાત છે બેઠો તમારી. હા મારા લાલ્યો આવી ગયો. પગ ઉપર પગ મેલ મારા. પગ ઉપર મેલ પગ. હા મારા મહારાજ આવી ગયા. મહારાજ જય માતાજી. હા ચડી જાઓ. હમણાં જગા દેની વાત. થોડા આગા બે હલે. એટલે બધા આખા આખા બેજો છોકરો. નતો આવતો પણ આવી ગયો. કીધું લે ફોન કરી મેં. તો ફાઇનલી મિત્રો આપણે હવે નીકળી ગયા છીએ. તો બાપુ બોલીએ બે શબ્દ કેવા. હેલો મિત્રો, તો અમે પેલું તો આવી ગયા છીએ અને ભાઈ અમારા અજયભાઈ પેટ્રોલ ડીઝલ નખાઈ રહ્યા છે. કેટલા ડીઝલ નખાયું? 1500 નું નહીં. હા બરોબર. રડો મહારાજ ભાઈ અજયભાઈ સેલ મારવા ચાલુ કરો તો રડો. હવે બેજો મહારાજ. હા બેજો. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ વિસનગર. તો તમે જોઈ શકો છો વિસનગરનો નજારો. હજી વિસનગર બજારમાં ગયા નથી. હજી હવે બજારમાં નીકળશું. મિત્રો આપણે વિસનગર પહોંચી ગયા છે પણ આગળ ફાટક બંધ હોવાના કારણે ટ્રાફિક થયો. તમે જોઈ શકો છો. કોઈ ગરમી પડે કોઈ ગરમી પડે. બધા કેટલી ગરમી પડે તમે જોવો છો. ટ્રાફિક કેટલો જમણો ખાલી એક સમય તમે જોવો ખાલી.
શાક બનાવ્યું. તો મિત્રો આપણે જઈ રહ્યા હતા અમદાવાદ, પણ રસ્તામાં જતો ટાયર જોરદાર ફૂટી ગયો. તો ટાયર ફૂટ્યો, જોરદાર પ્રોબ્લેમ થઈ ગયો. માણસો બધા બચી ગયો. સારું કરીને પલટી મારતા મારતા બચી ગયો. તો બધા પહેલા બધા ટાયર બદલવાનું કામ ચાલુ હોય. બધું ટાયર બદલવાનું પેલો અમે રસ્તા ઉપર રોડ પર ચડતા ચડતા સ્લીપ મારેલી તમે જોઈ લો છો આગળ. દુકાનેથી પલટી મારતા મારતા રહી ગયું. ઉપાડો ઉપડી ગયું આટલું અડધું. ગાડી ગેરમાં નાખો. ગાડી પંચર કરી. જય ભોલે, જય ભોલે. જો અમારું આ ટાયર ફૂટી ગયું છે. ટાયર પંચમાં તો નવો લાવો, તો નવો લાવો. આ તો મેં સાઈડ નું હોય. કેટલું ફૂટી હવે તાર ફિટ થઈ ગયું હોય એમ. મને તો આવે છે બધી. ફાઇનલી આપણે હવે ટાયર લગાવી અને હવે નીકળી ગયા છીએ અહીંયાથી. તો હવે મળશું મિત્રો આપણે આગળ જઈ ભજનગર જઈ. તો મિત્રો આટલા આયા પછી પણ હજી કોઈ મેળાવો લાગતો નહીં. જો બધે બધા ફેરથી ભાવ ઉતારે આયા, ફેરથી ટાયર બીજું જતું રહ્યું. આ બધે બધા હજી કોઈ સકન જોઈને આવ્યો લાગતું નહીં. માતાજી કગર્યો તો હવારમાં નહીં કગર્યો.
કકરે જ નહીં. કોગળી મારે તો મારી સધી માને માર નુંગો. પેલા જ પેલો તો કકડવા જ્યો જ નહીં હોય તો ઓલો જાય એની એ હગાવાનો હા એ કેલા તો મારા એપુ ટાટા કર એપુ. એક ટાયર તો જીતું પણ હવે બીજું ટાયર જતું રહ્યું છે. લા, જેટલું સાઈડમાં કરો એ સાઈડમાં ટાયર સાઈડ ટ્રેક્ટર ટ્રેક્ટર તો कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर ગાડી સાઈડમાં કરો. જીવો તો આ જીવા દો માને મોર કરી દેડી હતી. પેલા જેવું નથી હવે હાલ થયું છે એક તો હપ્તાનો નથી હા ભાઈ પાછું ડાળ આવે ને પાછું તૂટી ગયું શી ખબર શું કરવું પડશે જગા? ટાયર બદલાવવું પડશે બીજું ટાયર નાખવું પડશે હવે. હવે તો નવું જ લેવું પડશે હવે તો બે ટાયર એક નહીં બે ટાયર નવો નાખવો પડશે. ચો લઈ જાઓ, ચો લઈ જાઓ. તો જવા દે એમને. હા હવે આટલું આવો જા. ના ચો બે જવા દે. અલા ચાલે મારા ધોર્યા. એ જવા દે. જગા જગા આજ તો ખરેખર એવો દાડો ઉગ્યો ને ખરેખર હું કેવું એ જ ખબર નહીં પડતી. મિત્રો ખરેખર આજની તારીખમાં અંદર એટલા બધા હેરાન થયા ને કે ખરેખર ઓમ ભગવાન માતાજીની એટલી મહેરબાની કહેવાય કે બચી ગયા ખરેખર. કે આજની તારીખમાં તો બચીએ ના ગયા. આટલા બધી ઘરની ફેમિલી હતી, કોઈ બહારનું કોઈ સહ નહીં, બધા ઘરની ફેમિલી જ છીએ અને સગાઈ માટે જઈએ પણ હજી સુધી ખાધું એ નહીં, કોઈને પણ હજી ખાધું નહીં. અને હજી હોમ જે જગ્યા પર જવાનું હોમવાળા માણસો બધા ફોન ઉપર ફોન કરી કે ભાઈ કેટલા આવ્યા પણ ખરેખર શિખર ખુશ છે ને એ જ ખબર નહીં પડતી. એટલા બધા હેરાન થયા. હવા ટાયરમાં હવા હાલ નીકળી ગઈ. હવે એક કે ટાયર સ્પેર વ્હીલ પડી નહીં. જો તમને બતાવી દઉં પેલું જે ટાયર ફૂટી ગયું ને એ ટાયર જો આ પડ્યું. તો મિત્રો તમે જોઈ શકો છો આ ટાયર પેલી જગ્યા પર ફૂટ્યું હતું. આ આટલું બધું ટાયર ફૂટે એટલે શું રે તમે એ તો વિચાર કરો ખાલી.